હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? આજે હું એક નવી રેસીપી લઈને આવી છું. તમને જોઈને ખ્યાલ આવી જ ગયો છે, જે છે કસ્ટર્ડ ફ્રૂટ સલાડ. આપણે કસ્ટર્ડ ફ્રૂટ સલાડ ક્યારેક ગેસ્ટ આવવાના હોય ત્યારે બી બનાવતા હોઈએ છીએ, ઘણીવાર આપણે ફેસ્ટિવલમાં બી બનાવતા હોઈએ છીએ, અને જ્યારે ગરમીની સિઝન આવતી હોય ત્યારે ગરમીમાં બી કંઈક ઠંડુ ખાવાની ઈચ્છા થાય તો ઇન્સ્ટન્ટ કસ્ટર્ડ ફ્રૂટ સલાડ બનાવીને આપણે ખાતા હોઈએ છીએ. તો ચાલો આજે આપણે કસ્ટર્ડ ફ્રૂટ સલાડ બનાવીએ. ફ્રૂટ સલાડ બનાવવા માટે અહીંયા મેં એક વાસણ લીધું છે. તમે કોઈ પણ વાસણ લઈ શકો છો, નોનસ્ટિકનું હોય કે કોઈ પણ હોય, પણ એનું જે તળિયું હોય એ જાડું હોવું જોઈએ. અહીંયા મેં તપેલીમાં 1.5 લીટર દૂધ એડ કર્યું છે, જે ફૂલ ફેટ મિલ્ક છે. આ મારી તપેલીનું માપ 1.5 લીટર છે, એટલા માટે એમાં 1.5 લીટર દૂધ આવી જાય છે. હવે આપણે ગેસ ઓન કરીને ગરમ કરીશું. અને અહીંયા મેં ઇન્સ્ટન્ટ કસ્ટર્ડ લીધો છે. તમે કોઈ બી કંપનીનો કસ્ટર્ડ લઈ શકો છો. હવે એક બાઉલમાં આપણે 4 થી 5 કસ્ટર્ડની ટેબલસ્પૂન લઈશું. તમે તમારા દૂધ પ્રમાણે આ કસ્ટર્ડનો ઉપયોગ કરી શકો છો. જો ઓછું દૂધ હોય તો તમે કસ્ટર્ડ પાવડર ઓછો એડ કરો, અને તમને કસ્ટર્ડ કેટલો થિકનેસવાળો જોઈએ છે એની ઉપર પણ ડિપેન્ડ છે. તમારે વધારે જાડો જોઈતો હોય તો હજી 2 થી 4 ટેબલસ્પૂન વધારે એડ કરી શકો છો. હવે આપણે જે દૂધ ગરમ કરવા મૂક્યું છે એમાંથી 6 થી 7 ટેબલસ્પૂન એ કસ્ટર્ડવાળા બાઉલમાં એડ કરીશું, અને કસ્ટર્ડને દૂધમાં મિક્સ કરી લઈશું. અને એ કસ્ટર્ડ એવી રીતે મિક્સ કરવું કે જેમાં લમ્સ બના રહે, એક પણ લમ્સ ના રહેવા જોઈએ. તો અહીંયા હું એ મિક્સ કરી લઈશ. તો તમે અહીં જોઈ શકો છો, મારે કસ્ટર્ડમાં એક પણ લમ્સ રહ્યો નથી. હવે આપણે દૂધ એક ઉભરો આવે ત્યાં સુધી આપણે એને ગરમ કરી લઈશું. અને અહીંયા હું 1 જ ટેબલસ્પૂન સુગર એડ કરું છું, કેમ કે કસ્ટર્ડ ઓલરેડી બધા ફ્રૂટ્સ આવશે, એટલા માટે ફ્રૂટની સ્વીટનેસ ઓલરેડી હોય છે, તો એટલા માટે હું સુગર નથી એડ કરતી. પણ જો તમને વધારે ગળ્યું પસંદ જોઈએ તો તમે વધારે એડ કરી શકો છો. અહીંયા આપણું દૂધ ગરમ થઈ ગયું છે, એક ઉભરો આવી ગયો છે. હવે જે આપણે કસ્ટર્ડવાળું મિશ્રણ મિક્સ કર્યું હતું એ આપણે એમાં એડ કરી દઈશું. બધું તમે એકસાથે એડ કરી શકો છો. એ પછી આપણે તરત જ એને હલાવવું પડશે, કેમ કે કસ્ટર્ડમાં કોર્નફ્લોર રહેલો હોય છે, તો એ તળિયે બેસી ના જાય એટલા માટે આપણે એને કન્સ્ટન્ટ હલાવતા રહેવું પડશે 1 થી 2 મિનિટ માટે. હવે 1 થી 2 મિનિટ પછી આપણે ગેસ બંધ કરી દઈશું, અને હવે આપણે આને ઠંડુ રહેવા દઈશું. જ્યારે આ ઠંડુ થઈ જાય પછી આને ફ્રીઝમાં મૂકી દઈશું. તો અહીંયા તમે જુઓ છો કે ફ્રીઝમાંથી મેં કાઢ્યો છે કસ્ટર્ડ, અને એની થિકનેસ તમે જોઈ શકો છો. મને આટલો જ થીક જોઈએ છે, એટલા માટે મેં ઓછો કસ્ટર્ડ એડ કર્યો હતો. હવે આપણે એમાં બધા ફ્રૂટ એડ કરીશું. અહીંયા મેં 10 થી 15 નંગ ગ્રેપ્સના લીધા છે, એક એપલ લીધું છે ને એક બનાના લીધું છે, જેને ઝીણું મેં ચોપ કરી લીધું છે. આમાં તમે તમારા ગમતા કોઈ બી ફ્રૂટ એડ કરી શકો છો. તમને તમારી પસંદીના ફ્રૂટ એડ કરી શકો છો. આમાં ચીકુ છે, ઉનાળો હોય તો તમે કેરી પણ એડ કરી શકો છો. તો તમે કોઈ પણ તમારા મનગમતા ફ્રૂટ એડ કરી શકો છો. અહીંયા મેં દાડમના દાણા લીધા છે, જે 1 થી 2 ટેબલસ્પૂન હું એડ કરીશ. અને અહીંયા મેં બદામ અને કાજુ મિક્સ કરીને લીધા છે, જે મેં રફલી ચોપ કરીને લીધા છે. આમાં કાજુ અને બદામનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. તમે એકવાર એવું હોય તો ટ્રાય કરી જોજો. આમાં બધા ડ્રાયફ્રૂટ્સ બી તમે એડ કરી શકો છો, તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. હવે આપણે આ બધું મિશ્રણ મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો અહીંયા આપણો ફ્રૂટ સલાડ